કચ્છ ધરામાં શોભતું એવું ગુણિયલ નેત્રા ગામ, માત જોગરા જય ગીરા, તને પ્રથમ કરું પ્રણામ. હાય ફેમિલી, હું છું સાધુ મોના અને આજે હું તમારી સાથે એક વ્લોગ શેર કરવા જઈ રહી છું. જેમ ગઈ વખતે મેં મારી કર્મભૂમિ ભુજ વિશે તમને જણાવ્યું હતું, એમ આ વખતે હું મારા વતન વિશે તમને જણાવવા માંગુ છું. મારું એ વતન જ્યાં મારું બાળપણ વીત્યું, મારું એ વતન જ્યાં હું નાનપણથી મોટી થઈ. કચ્છ જિલ્લામાં આવેલું નખત્રાણા તાલુકાના મથલ ગામથી 4 કિલોમીટરની અંતરે એક ફાટક પડે છે. ત્યાંથી 11 કિલોમીટર અંદર આવેલું મારું ગામ નેત્રા. આમ તો નેત્રા એ નખત્રાણા તાલુકાનું છેલ્લું ગામ છે, પણ એમ પણ કહી શકાય કે નખત્રાણા તાલુકા અને અબડાસા તાલુકાને જોડતું ગામ એટલે મારું ગામ નેત્રા. નેત્રાનું નામ નેત્રા કેમ પડ્યું એ જણાવું તો અહીં એક નીર તળાવડી આવેલી છે. નીર એટલે પાણી અને તળાવ એટલે કે તળાવ. આ નીર તળાવડી પરથી આ ગામનું નામ પડ્યું નેત્રા. અને બીજી પુરાણી કથા પ્રમાણે એમ પણ કહેવાય છે કે અહીં બહુ શરૂઆતમાં રબારી લોકોના નેસડા હતા. રોજિંદી ભાષામાં કહું તો નેસડા એટલે ઝૂંપડા. આ નેસડા પરથી આ ગામનું નામ પડ્યું નેત્રા. માં જોગમૈયાનું મંદિર, જેની ખોડે રમતું નાનકડું એક ગામ, તેની આગળ હરિયાળી ઓઢેલ ચૂંદડી, જાણે વાડી રૂપી ધરતી માળી, અને ચોતરફ રક્ષણ કરતી પર્વતોની ગિરિમાળ. આવું ભવ્ય દ્રશ્ય અને સોહામણું એક ગામ એટલે નેત્રા માતાજીના. આ ગામની વિશેષતા ડુંગર પર આવેલ માં જોગમૈયાનું ભવ્ય મંદિર છે અને ડુંગર પર માતાજીના બેસણા હોવાથી આ ગામને નેત્રા માતાજીના તરીકે ઓળખવામાં આવે છે. આજે હું તમને માં જોગમૈયાના દર્શન કરાવું. તો આ છે માં જોગમૈયાની ભવ્ય મૂર્તિ. અને જેમ મેં તમને મારા ગામ નેત્રાનો ઇતિહાસ જણાવ્યો, એમ આગળ આ મંદિરનો ઇતિહાસ જણાવશે મારા મોટા બેન શ્રી. જય માતાજી, હું છું અલકા કાપડી. આજે હું તમને માં જોગમૈયાની પૌરાણિક કથા વિશે વાત કરીશ. મહિષાસુર નામનો એક દાનવ હતો, જેને બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું હતું કે તે ક્યારે પણ કોઈ પણ દેવતા કે માનવના હાથે મૃત્યુ નહીં પામે. સમય જતાં મહિષાસુરનો ત્રાસ એટલો વધી ગયો કે લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા, સાથે દેવતાઓ પણ. ત્યારે દેવતાઓએ જઈ અને બ્રહ્માજી પાસે પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, તમારા વરદાન દ્વારા આ મહિષાસુરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, અમે સ્વર્ગલોક પણ છોડી દીધું છે. ત્યારે બ્રહ્માજીએ એનો રસ્તો કાઢ્યો કે માં ભગવતી જગદંબા પાસે જઈ અને તમે પ્રાર્થના કરો. અને સૌ દેવતાઓ મળી અને માં જગદંબા ભગવતી પાસે જઈ અને પ્રાર્થના કરી. ત્યારે માં ભગવતીએ દેવતાઓને કહ્યું કે તમે નિશ્ચિંત રહો, તમે બેફિકર રહો, હું આ રાક્ષસને હણીશ. ત્યારે માં જગદંબા એ રાક્ષસને મારવા માટે જ્યારે દોડે છે, ત્યારે એ રાક્ષસને ખબર પડી ગઈ કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે એ રાક્ષસ નેત્રા ગામની નીર તળાવડીની અંદર સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને છુપાઈ ગયો. 6 માસ સુધી એ છુપાણો. ત્યારે માં ભવાની જગદંબા આ સ્થાન ઉપર આવી અને માં જગદંબાએ અહીંયા જોગ ધારણ કર્યો. કચ્છીમાં જોગ એટલે કે ધ્યાન ધારણ કર્યું. અને સમય જતાં એ રાક્ષસને ખબર પડી ગઈ કે હવે માતાજીએ મને પકડી પાડ્યો છે. ત્યારે એ રાક્ષસ અહીંયાથી દોડી અને માતાના મળ બાજુ ભાગવા લાગ્યો. ત્યારે માતાજી એની પાછળ જઈ અને ત્યાં કને એને મારે છે. એને હણતા પહેલાં રાક્ષસે માતાજી પાસે વરદાન માંગ્યું કે હે માં, મને તમે વરદાન આપો તો જ હું મારો પ્રાણ છોડીશ. ત્યારે માં ભવાની કહે છે કે તારી જે અંતિમ ઈચ્છા હોય એ હું જરૂર પૂરી કરીશ. ત્યારે મહિષાસુર નામના રાક્ષસે માતાજી પાસે એ માંગ્યું કે હે માં, આ જે મારી માટી છે, મારું શરીર છે, એ તમારા ધૂપ તરીકે વપરાય. ત્યારે માતાજીએ તથાસ્તુ કહ્યું. આમ દેવતાઓની સાથે સાથે એ દાનવની પણ ઈચ્છા આશા પૂરી કરી. એટલે ત્યાં માં આશાપુરા કહેવાના. અને આ સ્થાન ઉપર માએ જોગ એટલે કે યોગ ધારણ કર્યો હતો, એટલે જોગમૈયા કહેવાના. આ છે માતાજીનો પૌરાણિક ઇતિહાસ. હવે હું તમને માતાજીની મૂર્તિ વિશે વાત કરીશ. તો આ માતાજીની મૂર્તિના ખભા બે પહેલાં સરખા જ હતા, અને આજે આપણે જોઈ રહી છીએ કે ડાબો ખભો માતાજીનો વધતો જ જાય છે. આજથી 40-50 વર્ષ પહેલાંની જ વાત છે કે બે ખંભા સરખા હતા, અને આજે
બાજુમાં ગણપતિ ભગવાનનું મંદિર છે એ અને માતાજીની મૂર્તિ વચ્ચે એક વેત પણ અત્યારે જગ્યા નથી રહી, જે તમે જોઈ જ શકો છો. આજે હું તમને ફરતા ઘંટ વિશે માહિતી આપીશ. આ ઘંટ ઈસવીસન 1983ની સાલમાં એક મહિનો સતત ફર્યો હતો મંદિર ઉપર. કોઈ પણ વ્યક્તિ આવી અને એને ઊભો રાખે તો ઊભો રહી જાય, પણ જેવું મૂકે કે તરત જ ફરવા મંડી જતો હતો. ત્યારે ગામના વડીલો ભેગા થઈ અને નારાયણ સરોવર જાગીરના મંત મધુસૂદનજી મહારાજ, જે નાકેથી દૂધ પીતા, એમને અહીંયા લઈ આવ્યા. એમને ધ્યાન લગાવ્યું તો એમને ખબર પડી કે ગામની ઉપર કોઈક આફત છે અને એનું એંધાણ આપી રહ્યો છે આ ઘંટ. ત્યારે મધુસૂદનજી મહારાજે કહ્યું કે અહીંયા નવકુંડી યજ્ઞ કરાવો તમે, એટલે આ ઘંટ આપમેળે શાંત થઈ જશે. એમ કહેવાય કે નવકુંડી યજ્ઞ જ્યારે સમાપ્ત થયો અને ત્યારે જ એ ટાઈમે નાળિયેર હોમાવાની સાથે જ આ ઘંટ શાંત થઈ ગયો. અને બરોબર બીજા દિવસે એમ કહેવાય કે સાંબેલાની ધારે વરસાદ પડ્યો, અને સાંબેલાની ધારે વરસાદ પડવાની સાથે આ મંદિરનો ઈશાન ખૂણો નીચે ધસી પડ્યો, પણ કોઈ પણ ગામમાં કોઈ પણ જીવને જાનહાનિ નથી પહોંચી. એના પછીની વાત કરીએ, 2001ની સાલમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આ મંદિર પૂરેપૂરું જર્જરિત થઈ ગયું, પણ ગામમાં કોઈને પણ નુકસાની નહોતી પહોંચી. એના પછીની વાત કરીએ 2005ની સાલની, કે 2005ની સાલની અંદર આ મંદિર ઉપર વીજળી પડી હતી. ત્યારે જૂનું ઘુમટ મંદિર હતું, એ ઘુમટને તોડી અને વીજળી અંદર પડી, એટલે કે માતાજીનો ચંદરવો, સાડી બધું બળી ગયું. છતાં પણ ગામનું ઉપર કોઈને કાંઈ આફત નહીં. દર વખતે એમ કહેવાય છે કે મા જોગમૈયા દરેક વ્યક્તિના, મા નેત્રા ગામની અંદર રહેતા દરેક એના બાલુડાની રક્ષા કરે છે અને દરેક કુદરતી આફત પોતા ઉપર લઈ લે છે. આજે હું તમને મા જોગમૈયાના પ્રાગટ્ય વિશે વાત કરીશ. તો મા જોગમૈયાનું પ્રાગટ્ય ભાદરવા સુદ અષ્ટમીના દિવસે માનવામાં આવે છે. એ દિવસે અહીં સવારથી સાંજ સુધી ધામધૂમ હોય છે મંદિરે. સૌથી પહેલાં સવારે મા જોગમૈયાનો અહીંયા હવન થાય છે. હવન કર્યા બાદ અહીંયા માતાજી જોગમૈયાની રવાડી ગામ આખામાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને સાંજે મહાઆરતીનું પણ આયોજન હોય છે, જેમાં દરેક ભાવિક ભક્તો ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લેવા માટે આવે છે. એના બાદ જો વાત કરીએ આપણે તો ખાલી ભાદરવા સુદ આઠમ નહીં, પણ 12 મહિનાની સુદ અષ્ટમીના દિવસે ગામના લોકો પાંખી પાડે છે અને માતાજીના મંદિરે દર્શન માટે આવે છે. સદભાગ્યે એક વાત કહું તો અમારા પૂર્વજો આ મંદિરની સેવા કરતા આવ્યા છે અને અમે પણ આજે આ પરંપરા જાળવી રાખી છે. તો આ હતો મા જોગમૈયા માતાજીનો ઇતિહાસ. જય માતાજી. ધન્ય ધન્ય છે તેરા ગામ ત્યાંથી જોગમૈયાનું ધામ હાલો દર્શન કરવાની મનવીઓ. ધન્ય ધન્ય છે તેરા ગામ ત્યાંથી જોગમૈયાનું ધામ હાલો દર્શન કરવાની મનવીઓ. હારે ધન્ય ધન્ય છે તેરા ગામ ત્યાંથી જોગમૈયાનું ધામ હાલો દર્શન કરવાની મનવીઓ. તો આ છે મા જોગમૈયાનું ભવ્ય મંદિર, અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંથી આખું નેત્રા ગામ દેખાય છે. એમ લાગે કે જાણે મા જોગમૈયા અમારી માતા છે અને આખું ગામ જાણે એમનો ખોળો, અને અમે નેત્રાવાસી એમના ભૂલકા, જાણે અમને એક અનેરો મોકો મળ્યો છે એમના ખોળામાં રમવાનો.